સુરત ક્રાઇમ બ્રાન્ચે અડાજણ પોલીસ મથકમાં 4 મહિનાથી ફરાર એનડીપીએસના કેસમાં વોન્ટેડ આરોપીને રાંદેર બોટનિકલ ગાર્ડન પાસેથી ઝડપી પાડ્યો। સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાગ જામરની સૂચનાને લઈ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસ કેસનો વોન્ટેડ આરોપી પ્રતીક જગદીશભાઈ ડાભી હાલ રાંદેર વિસ્તારમાં છુપાઈને રહે છે। બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે બોટનિકલ ગાર્ડન નજીકથી પ્રતીક ડાભીની ધરપકડ કરી પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી। 4 મહિના પહેલા પોતાના બનેવીને એમડી ડ્રગ્સનો જથ્થો આપ્યો હતો, જે બાદ તેને બનેવીને અડાજણ પોલીસે ડ્રગ્સ સાથે ઝડપી લીધો। તે ગુનામાં છેલ્લા 4 મહિનાથી ફરાર હતો। હાલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો કબજો અડાજણ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।